અત્યારે તમે જોઈ શકો છો એસી વાળી ફૂલ ડ્રાઈવ ગાડીનું અત્યારે બોડીનું કામ ચાલુ છે। પાછળની ફિનિશિંગની જો વાત કરીએ તો પાછળ ફિનિશિંગ તમે જોઈ શકો છો। આ રીતના ફિનિશિંગ બોડીની અંદર કરી દીધું છે। અંદર પ્લેટ પણ લાગી ગઈ છે, ગેલેનાઇઝ પ્લેટ લગાવી દીધી છે। આ બાજુ તમે જોઈ શકો છો કેમ્પરનું પાછળનું ટોલું ઉતારી દીધું છે, જે હાલ સપોર્ટિંગની અંદર કામ ચાલુ છે। સપોર્ટિંગ થશે પછી પાછું ટોલું લાગશે, એના પર ચક્કર પ્લેટ લાગશે। કમ્પ્લીટ તૈયાર કરીને કસ્ટમરને આપવાની છે। ને આ બાજુ તમે જોઈ શકો છો 4x4 બોલેરો પિકઅપ એ આવેલી છે। એ રાજસ્થાનના કસ્ટમરની ગાડી છે, એ પણ બોડી ગોમની અંદર ગાડી આવેલી છે। અને અત્યારે કંપની 4x4 એસી વેરિયન્ટ આપે છે। તમે જોઈ શકો છો આ રીતના ગાડીની અંદર કંપની આપતી હોય છે। આ બાજુ તમે જોઈ શકો છો 1.7 ની અંદર કંપની 2 મોડલની અંદર લોન્ચ કરે છે। આ પણ 10 ફૂટની ગાડી છે। ટાયરની જો વાત કરીએ તો 715 રેડિયલ ટાયર આપેલા છે। 2 મોડલની અંદર લોન્ચ કરતી હોય છે કંપની। આનું પણ તમે જોઈ શકો છો ફિનિશિંગ આ રીતના કરી દીધું છે। અને બાજુમાં તમે જોઈ શકો છો આ પણ 10 ફૂટની ગાડી છે। બંને ગાડી 10 ફૂટની અંદર છે। આ 2.0L એચડી છે। એના ટાયરની જો વાત કરીએ તો 716 ટાયર કંપની આપે છે। 2 ગાડી સેમ જ છે, 10 ફૂટ જ છે, પણ ફેરફાર છે થોડો ઘણો, એ તમે આ જોઈ શકો છો। એનું પણ બોડીનું કામ અત્યારે ચાલુ છે। તો તમને બોડીનું કામ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અંબિકા બોડી સેન્ટર ડીસા।